ચાલો મિત્રો, ભાગ 3 માં મળીએ છીએ આપણે છંદના પ્રકારો લઘુ ગુરુ અક્ષર. હવે લઘુ ગુરુ અક્ષરમાં આપણે આગળ વધવાનું છે. પાર્ટ 2 માં આપણે ઘણું બધું જોઈ ગયા કે લઘુ અક્ષર કેવી રીતે ઓળખો, ગુરુ અક્ષર કેવી રીતે ઓળખો. બરોબર? કે નાનો ઈ, નાનો ઉ, રૂ અને અ લાગે તો લઘુ અક્ષર બને. બાકી મોટો ઉ, મોટો ઈ, અ, આ, એ, ઐ, ઓ એવું બધું લાગે તો ગુરુ અક્ષર બને. એના વિશે આપણે થોડી સમજણ પડી હતી. હવે આના વિશે આપણે જોવાનું છે જોડા અક્ષર, કે જોડા અક્ષરમાં લઘુ ગુરુ અક્ષર કેવી રીતે ઓળખો. તમને પણ આવો સવાલ થવો જોઈએ. તો આપણે જોડા અક્ષર વિશે ભણવાનું છે આજે. તો ધ્યાનથી જોજો. 5-7 મિનિટનો વિડીયો છે પણ તમને ખૂબ મજા આવશે. બરોબર? હું દેશી ભાષામાં શીખવાડવાનો છું, એકદમ સરળ અને સિમ્પલ ભાષામાં. બરોબર? શું કહેવા માંગે છે જોઈએ. જોડા અક્ષરમાં આગળના અક્ષર સાથે લાગે ત્યારે આગળનો અક્ષર ગુરુ બને. કહેવા શું માંગે છે? તો દાખલા તરીકે આપણે ઉદાહરણ પર લખ્યા છે, આપણે જોઈ લઈએ કે આ અક્ષર લખ્યો છે સત્ય. કયો અક્ષર લખ્યો છે? કદાચ તમને ના દેખાતું હોય તો મેં આ લખ્યું સત વત્તા ય. બરોબર? આવી રીતની કંઈક સંધિ છૂટી પડે તો શું કહેવા માંગે છે કે ક્યારે ગુરુ અક્ષર બને. આવી રીતે સત્ય આપ્યો હોય, તમને પ્રશ્ન એવો પૂછે અંદર કે ચાલો નીચેનામાંથી લઘુ અક્ષર કયો બને છે, સોરી ગુરુ અક્ષર કયો બને છે. નીચેના જોડા અક્ષરોમાંથી ગુરુ અક્ષર કયો બને છે? તો નીચે ઓપ્શનમાં આપ્યું સત્ય, મળ્યું, ગળ્યું, પડ્યું. 4 ઓપ્શન આપ્યા. તો તમને ખબર જ ના આવે તો તમે શું કરશો? કેવી રીતે ઓળખશો? બરોબર? તો તમે ચારેયમાં કન્ફ્યુઝન થશો. પાછળના 2 અક્ષર જોઈ કે આને કેવી રીતે ઓળખો. તો કેવી રીતે ઓળખો એ ઓળખાણ પાડવા જ આપણે નાનું અમથું ઉદાહરણ લીધું છે અને નાનો અમથો વિડીયો બનાવીએ છીએ. એ જ જોવાનું છે. જોજો. સત્ય, સત્ય તો શું બોલાય છે? સની જોડે ત બોલાય છે. ધ્યાનથી જોજો. સત વત્તા ય. જો સની જોડે ત થઈ જાય છે. બરોબર? તો શું થઈ ગયું? અક્ષર ગુરુ અક્ષર બની ગયું. નકરો સ નથી બોલાતો, સની બાજુમાં ત બોલાય છે અને ય અલગ પડે છે એટલે ય લઘુ અક્ષર બન્યો. ધ્યાનથી સાંભળજો મિત્રો. સત્યનો મતલબ આ અત્ય રહ્યું એ ગુરુ નથી, સગુરુ છે. ય જે છે લઘુ છે. બરોબર? કારણ કે ત જોડાઈ જાય છે સની સાથે. એવી જ રીતે નિત્ય, નિત વત્તા ય. એવી જ રીતે નિષ્ફળ, નિશ વત્તા ફળ. તો ની રહ્યો ને તો કેવો છે? આમ તમને લઘુ દેખાય છે પણ સ જોડે જાય એટલે ગુરુ બની જાય છે. બરોબર? શિલ્પ, શિલ વત્તા પ. બરોબર? તો શિલ્પ સી ની જોડે લ બોલાય છે, એના કારણથી એ બની જાય છે ગુરુ. દુષ્ટ, દુષ વત્તા ટ એટલે દુ ની જોડે સ જોડાઈ જાય છે એટલે બને છે ગુરુ. હવે તમને એવું થાય આવા નવા શબ્દોમાં લઘુ અક્ષર કેવી રીતે ઓળખવા. તો જેની પાછળ અક્ષર ના લાગતો એ બેઠો એનો એ જ રહેતો હોય છે. ગુરુ લઘુ છે તો લઘુ જ રહેતો હોય છે. કેવી રીતે જોઈએ આપણે? જોડા અક્ષરમાં આગળના અક્ષર સાથે ન લાગે ત્યારે આગળનો અક્ષર લઘુ જ રહે છે. ન લાગે ત્યારે જો અહીંયા ભાર મૂકો છો, અહીંયા ન લખ્યો છે, જોજો. ન લાગે ત્યારે. દાખલા તરીકે ગળ્યું. તો અડધો અક્ષર છે એ યુ ની જોડે જોઈન્ટ થાય છે. આની જોડે જોઈન્ટ નથી થતો, ગ ની જોડે જોઈન્ટ નથી થતો એટલે ગ કેવો રહે છે? લઘુ જ રહે છે. અને અળ્યું રહ્યું એ બનશે ગુરુ. તો આને આમ બનશે લઘુ અને આ ગુરુ. આવી રીતે બનશે. અને આ સત્યમાં શું બનશે? આ ગુરુ બની જશે અને આ લઘુ બની જશે. સમજ્યા? ગળ્યું, મળ્યું, પડ્યો તો શું આગળના અક્ષર સાથે પાછળના જોડા અક્ષરને કોઈ લેવા દેવા નથી, જોડાતું જ નથી. એ બાજુના અક્ષર જોડે જોડાયેલું છે. પણ આમાં કેવું છે? જોડાયેલું બાજુના અક્ષર જોડે છે પણ ગણાય ક્યાં? આગળના અક્ષર જોડે, એટલે એ ગુરુ બની જાય છે. તો આવો એક માર્ક્સ તમને તમારું મેરિટ સુધી પહોંચાડતો હોય છે મિત્રો. આવા 2-3 પૂછે, ખાલી 1-2 પૂછે તો 1-2 ની તો રમત હોય છે. તમે પાસ તો થઈ ગયા પણ 1-2 માર્ક્સના કારણે મેરિટમાં ના આવતો. તમને એવું લાગતું કે આમાં શું અમને ફરક પડે, આવું સમજીને શું કામનું છે, તમે લેટ ગો ઉપરથી જવા દો તો એવું ના કરશો મિત્રો. કારણ કે આવામાંથી એકાદ પ્રશ્ન પૂછાઈ ગયો એનો જ માર્ક્સ તમારો જતો રહે છે. જે 0.25 0.50 માટે ગયા છે એવો વિદ્યાર્થીનો તમે પૂછજો. બરોબર? તો આ હતું આપણે જોડા અક્ષર વિશે માહિતી કે જોડા અક્ષર જોડે કયો શબ્દ જોડાય છે, કયો નથી જોડાતો. જે જોડાતો હોય એને ગુરુ ગણાય અને ના જોડાતો તો લઘુ હોય તો લઘુ જ રહેવાનો છે. બરોબર? તો આ લઘુ ગુરુ અક્ષરની આપણે સમજણ મેળવી. હવે આપણે જોવાના છે છંદના પ્રકારો વિસ્તારમાં. બરોબર? તો વિડીયો ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરતા જાઓ. આ ભાગ 3 પૂરો થયો. હવે ભાગ 4 આપણે જોવાનો છે. ચાલો, જય હિન્દ, જય ભારત.